તો ખેડૂત મિત્રો, હું છું આપનો મિત્ર કૃપાલ પટેલ। ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવી છે કે મગફળીના વાવેતરમાં કયા કારણોસર પૂરેપૂરો ઉગાવો નીકળતો નથી। ઘણા ખેડૂતોને હજી ખ્યાલ નથી કે આમાં કયા કારણોમાં શું નડતર રૂપ થાય છે જેથી ઉગાવો પૂરો નીકળતો નથી। એમાં આજે આપણે વાત કરીએ તો કે ખેડૂત મિત્રો, મગફળીના દાણાનું 42 થી 45 ડિગ્રી તાપમાન હોય ત્યારે કોરી જમીનમાં ક્યારે પણ વાવેતર ન કરવું। જો વાવેતર કરવું હોય તો કોરી જમીનને પહેલા પલાળી દેવી જોઈએ, એટલે કે ઓરવીને પલાળી દે, આપણે જે ઓરવી છે એ ઓરવી દેવું જોઈએ અને બીજા કે ત્રીજા દિવસે પૂરતો ભેજ હોય ત્યારે વાવેતર કરવું જોઈએ। વાવેતર કર્યા બાદ તરત જ બીજું પિયત આપવું જોઈએ અને 3 દિવસ પછી ત્રીજું પિયત આપી દેવું જોઈએ, જેથી કરીને ઉગાવો સારો નીકળે। ખેડૂત મિત્રો, ગરમ જમીનને કારણે દાણો જમીનની અંદર બફાઈ જાય છે અને ઉગાવામાં ઘટાડો આવે છે। પૂરતો જમીનની અંદર પૂરતો ભેજ ન હોય તો પણ દાણો બગડી જાય છે અને ઉગાવામાં ઘટાડો આવે છે। એટલું જ નહીં, અપૂરતો ભેજ અને ઊંચા તાપમાનને કારણે જમીનની અંદર દાણામાં ફૂગ લાગી જાય છે અને ઉગાવામાં ઘટાડો આવે છે। ખેડૂત મિત્રો, મગફળીના દાણાને ક્યારે પણ ફૂગનાશક દવાનો પટ આપ્યા વગર વાવેતર કરવું નહીં, કારણ કે દાણામાં તેલ અને પ્રોટીનનું